રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે અને આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરતના સ્કૂલ વાહન ચાલકો અને આરટીઓના કર્મચારીઓ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાનમાં ઘેટાબકરાની જેમ બાળકોને શાળાએ અથવા તો તેમના અન્ય સ્થળ પર લઈ જવાતા હોવાના વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। ત્યારે સ્કૂલના વાહન ચાલકોને પોલીસ આરટીઓ અને ફાયરના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રાફિક ડીસીપી અસ્મિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે। ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ, એજ્યુકેશન અને આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના સ્કૂલના વાહન ચાલક લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અપીલ પણ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં જોવામાં આવતું હોય છે કે કેપેસિટી કરતાં વાહનમાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય છે, ત્યારે જો અકસ્માત જેવી ઘટના બને તો વધુ બાળકોને ઈજા પહોંચવાની શક્યતા રહેતી હોય છે। બાળકોના જીવન જોખમાં મુકાતા હોય છે અને ઘણીવાર ફરિયાદો થતી હોય છે કે ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાની પણ ચર્ચા થતી હોય છે। તેના કારણે વધુ સંખ્યામાં બાળકોને લઈને જતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવતા નથી। माननीय पुलिस कमिश्नर श्री અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની મીટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। શહેર ટ્રાફિક શાખા દ્વારા